નમસ્કાર. ભારતમાં મેન્ટલ હેલ્થ ઇન્સ્યોરન્સ એક એવો વિષય છે જેના વિશે ઘણી બધી ગેરસમજો છે. શું ખરેખર કવરેજ મળે? શું કંપનીઓ ના પાડી શકે? ચાલો આજે આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાને બરાબર સમજીએ. અને આ જ સૌથી મોટો અને સીધો સવાલ છે, ખરું ને? વર્ષો સુધી આનો જવાબ સ્પષ્ટપણે ના હતો અને એના કારણે લાખો લોકોને કોઈપણ આર્થિક સુરક્ષા વગર રહેવું પડતું હતું. પણ હવે એવું નથી. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જો પહેલાં શું થતું હતું, કોઈ પણ ઇન્સ્યોરન્સ પોલિસીમાં માનસિક બીમારીને સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવતી હતી. એ એક સીધો ભેદભાવ હતો. પણ હવે નવો કાયદો કહે છે કે શારીરિક અને માનસિક બીમારી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં. બંનેને એક સમાન રીતે કવરેજ આપવું એ હવે ફરજિયાત છે. ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ભેદભાવ આટલા વર્ષો સુધી શા માટે અને કેવી રીતે ચાલ્યો. હા, કોઈ નાની સૂની વાત નહોતી. એ એક વ્યવસ્થિત સમસ્યા હતી. વીમા કંપનીઓ માનસિક બીમારીને આવરી લેવા માટે તૈયાર જ નહોતી અને આના કારણે સારવારનો બધો જ આર્થિક બોજ પરિવારો પર આવી પડતો હતો. પણ પછી એક મોટો કાનૂની ફેરફાર આવ્યો જેણે ભારતમાં માનસિક સ્વાસ્થ્ય કવરેજની આખી દુનિયાને મૂળભૂત રીતે બદલી નાખી. હા, આ કોઈ એક રાતમાં થયેલો ફેરફાર નહોતો. એની શરૂઆત છેક 2007માં થઈ, જ્યારે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આ ભેદભાવ દૂર કરવાની પ્રતિબદ્ધતા બતાવી. પણ જે સાચો ટર્નિંગ પોઈન્ટ હતો એ આવ્યો 2017માં મેન્ટલ હેલ્થ કેર એક્ટના રૂપમાં, અને 2018માં તો આપણા વીમા નિયમનકાર એટલે કે IRDAIએ બધી જ કંપનીઓને સ્પષ્ટ આદેશ આપી દીધા. આ જુઓ, આ કાયદાના શબ્દો છે, બિલકુલ સ્પષ્ટ અને સચોટ. કાયદો કહે છે, જો કોઈ કંપની ડાયાબિટીઝ કે હૃદયરોગ માટે કવરેજ આપે છે તો તેણે ડિપ્રેશન કે બીજી કોઈપણ માનસિક બીમારી માટે પણ એ જ શરતો પર કવરેજ આપવું જ પડશે. આ આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો મુદ્દો છે. કાયદો તો આવી ગયો, પણ એને જમીન પર ઉતારવો એ સૌથી મોટો પડકાર હતો. કેમ? કારણ કે વીમા કંપનીઓ આ નવા નિયમનું પાલન કરવા માટે બિલકુલ તૈયાર નથી. તો વીમા કંપનીઓએ કેવા બહાના કાઢ્યા. એમણે કહ્યું કે એમની પાસે માનસિક બીમારીના જોખમનું મૂલ્યાંકન કરવા માટે પૂરતો ડેટા નથી, એટલે પ્રીમિયમ કેવી રીતે નક્કી કરવું એ જ ખબર નથી. કેટલાક કિસ્સાઓમાં સમાજમાં જે કલંક અને ભેદભાવ છે એની અસર એમના બિઝનેસ નિર્ણયો પર પણ જોવા મળી. અને અમુકે તો એટલું સાદું બહાનું આપ્યું કે એમને કાયદા વિશે ખબર જ નથી. પણ લોકો અને વ્યવસ્થાએ હાર ના માની. કાયદાને લાગુ કરાવવા માટે એક લડાઈ શરૂ થઈ. અને સારી વાત એ છે કે એના ખૂબ જ સકારાત્મક પરિણામો પણ મળ્યા. આનું સૌથી મોટું ઉદાહરણ તો જુઓ, સરકારી યોજના પોતે જ છે. આયુષ્માન ભારત યોજના, જે કરોડો પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયાનું હેલ્થ કવર આપે છે. એમાં માનસિક બીમારીઓની સારવારનો સ્પષ્ટપણે સમાવેશ કરવામાં આવ્યો છે. આ બતાવે છે કે જાહેર ક્ષેત્ર આ બાબતે કેટલું ગંભીર છે. અને જ્યારે વીમા કંપનીઓએ દાવા નકાર્યા ત્યારે મામલો કોર્ટ સુધી પહોંચ્યો. દિલ્હી હાઈકોર્ટે એક કેસમાં બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે વીમા કંપની કાયદા હેઠળ માનસિક બીમારીના દાવાને નકારી શકે નહીં અને અરજદારને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. આવો જ બીજો એક કિસ્સો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિને બાયપોલર ડિસઓર્ડર હોવાના કારણે નવી પોલિસી આપવાની ના પાડવામાં આવી, ત્યારે બોમ્બે હાઈકોર્ટે પણ દરમિયાનગીરી કરી. આ બધા ચુકાદારો એ સાબિત કરે છે કે આપણું ન્યાયતંત્ર લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે એકદમ સક્રિય છે. તો આ બધી માહિતીનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો? જો કોઈને કવરેજની જરૂર હોય અથવા કોઈનો દાવો નકારવામાં આવે તો શું કરવું જોઈએ? ચાલો હવે એ સમજીએ. જ્યારે પણ કોઈ નવી પોલિસી લેવાય ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જુઓ કે માનસિક બીમારી માટે કવરેજની રકમ શારીરિક બીમારી જેટલી જ છે કે ઓછી? શું એમાં સ્વનુકસાન કે પદાર્થના ઉપયોગ જેવી બાબતોને બાકાત રાખવામાં આવી છે? અને સૌથી અગત્યનું, જો કોઈ બીમારી પહેલેથી હોય તો એના માટે કેટલો લાંબો વેઇટિંગ પિરિયડ છે એ જરૂર તપાસવો. હવે માની લો કે કોઈનો દાવો નકારવામાં આવે તો હિંમત હારવાની જરૂર નથી. એના માટે એક ચોક્કસ પ્રક્રિયા છે. પહેલું પગલું, કંપનીને જ અપીલ કરવી. જો ત્યાંથી સંતોષકારક જવાબ ન મળે તો વીમા લોકપાલનો સંપર્ક કરી શકાય છે. અને છેલ્લા ઉપાય તરીકે, કોર્ટના દરવાજા તો ખુલ્લા જ છે. જુઓ, કાયદાએ તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેની દિવાલ તોડી નાખી છે. પણ આ કાયદો માત્ર કાગળ પર ન રહી જાય એ જોવાની જવાબદારી આપણા સૌની છે. જાગૃત રહેવું અને જરૂર પડે પોતાના હક માટે લડવાની તૈયારી રાખવી, આ બે બાબતો જ આ કાયદાને સાચા અર્થમાં જીવંત બનાવશે.